કે નેતાઓ શું કે છે અમરાભાઈ, આ જે બધા વાત કરી રહ્યા છે રિચાર્જની ને કુવા બનાવવાની ને જમીનની અંદર પાણી ઉતારવાની, તો તમે તો ખેતી કરો છો, જાતે ખેતી કરો છો અને આસપાસના વિસ્તારોમાં ઘણા બધા લોકોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો માટે લડત પણ ચલાવો છો. તો આ જે સરકાર કરી રહી છે, ખાસ કરીને શંકર ચૌધરી, તો આ શું પરિસ્થિતિ શું છે અમરાભાઈ, એ વાત કરશો તમે કે આ જે સરકાર બતાવે છે કે અમે આ નાના નાના ખાડા ખોદીને એમાં પાણી ભરીશું ને બધું પાણી ભૂગર્ભમાં 1200 ફૂટ સુધી પાણી જે ભરેલું છે એ ઉપર આવી જશે, તો શું છે પરિસ્થિતિ અમરાભાઈ? ખરેખર આ જે વાતો છે ને એના માટે પાણી ભૂગર્ભ જળ શક્ય નથી. કારણ કે 800 ફૂટે પાણી છે, 1200 ફૂટે પાણી છે અમારા વિસ્તારની અંદર, અને અમારા વિસ્તારની અંદર ભૂગર્ભ જળ ખતમ થઈ ગયેલું છે. આ સમય હતો ને એ સમય જતો રહ્યો કે જે 20 વર્ષ 25 વર્ષ પહેલા તો આ સ્કીમો અપનાવી હોત તો શક્ય હતું, કારણ કે એ વખતે 90 ફૂટે મારું પાણી હતું, અત્યારે 1200 ફૂટે પાણી છે. અમારા વિસ્તારની અંદર ભૂગર્ભ જળ માટે એક અભિયાન તો કરવું, સાથે સાથે બનાસ નદી અમારી સુકાઈ ગઈ છે એને જીવિત કરવી પડે. એના માટે અમે 5 વર્ષથી સરકાર સુધી અવાજ પહોંચાડી રહ્યા છે, પણ આજના બેઠેલા નેતાઓ અમારી ખેડૂતોની વાત સાંભળવા માંગતા નથી. અને અત્યારે કુવા કરવાની વાતને લીધે ફક્ત ખાડા કરવાની વાતો કરતા હોય તો આ યોગ્ય નથી. 6x6 નો ખાડો કરી અને ભૂગર્ભ જળ ઊંચો આવે એમાંય 4700 રૂપિયા 4800 રૂપિયા એક ખાડાનો ખર્ચો બતાવે છે. આ તો વાત 1000 રૂપિયામાં કદાચ ખાડો બની શકે, પણ આના લીધે કઈ ભૂગર્ભ જળ ઇમરજન્સી ઊંચું આવે એવી પરિસ્થિતિ દેખાતી નથી. અને અમારા વિસ્તારની અંદર વરસાદ તો થાય છે, એ સાચી વાત છે. અમે અવાજ ઉઠાવ્યો છે સરકાર સુધી, ઘણી બધી વખત રજૂઆતો કરી છે કે બનાસ નદી ઉપર તમે ચેક ડેમ બનાવો અને તો જ બનાસકાંઠાનું પાણી ભૂગર્ભ જળ સચવાશે. બીજી વાત કે અમારા વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ બનાવી છે, એને કાયમી માટે જીવિત રાખો તો કદાચ શક્ય છે. સાથે સાથે અમારા વિસ્તારની અંદર જે સરકારશ્રીએ 1400 કરોડની મોટી મોટી વાતો કરી હોય કે પાઇપલાઇન દ્વારા તમામ તળાવો ભરવામાં આવશે, એની સ્કીમ તાત્કાલિક કરો. આવી રીતે કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર કરવા માટે કરી અને કુવાના નામે ખાડા કરી અને પૈસા લેવાની વાત હોય તો આ તો ફક્ત ભ્રષ્ટાચાર માટે જ ષડયંત્ર રચ્યું છે. અને એમાંય પાછી બીજી વાત કરું દિલીપભાઈ, કે જે ડેરીની ભાગીદારીની વાત છે, ડેરી તો પશુપાલકોની છે, પશુપાલકો એમનો લોહી રેડી અને દૂધ કાઢે છે, સતત મતતા રહેલા છે, એમનો પૈસો સરકાર વાપરવા માંગતી હોય તો યોગ્ય નથી. આ તો 50,000 ખાડા કરવાની વાત છે, કરોડો રૂપિયા આની અંદરથી ડેરીની અંદરથી ઉચાપત થશે. આ પૈસા પશુપાલકોના છે, આ પશુપાલકોના પૈસા સરકાર જો વાપરતી હોય તો આ યોગ્ય નથી. એના માટે પણ અમે ખેડૂતો સાથે રહીને અવાજ ઉઠાવવાના હતા, કારણ કે જો ભૂગર્ભ જળ માટે સરકાર જો એવું કહેતી હોય કે મોદી સાહેબ, પાટીલ સાહેબ, ફલાણા સાહેબ, તો તમે સરકારમાં કરોડો રૂપિયા ફંડ પડ્યું છે એને લીધે કરો. અમારી ડેરીની અંદરથી પશુપાલકોના પૈસા લઈ અને તમે ખાડા કરવાની વાત કરતા હોય કુવાઓના નામે, આ તો ફક્ત ખરેખર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. પણ અમારી તો એક જ વાત છે કે ભૂગર્ભ જળ માટે જો બનાસકાંઠાની અંદર તમારે લાવવું હશે તો સુજલામ સુફલામ સતત ચાલુ રાખવી પડશે. અમારી બનાસ નદીને જીવિત કરવી પડશે. તમે ચેક જે દાંતીવાડા ડેમ બનાવ્યો છે એની અંદરથી કોઈ ગામની અંદર અમારા બનાસકાંઠાની અંદર પાણી મળતું નથી, અને ફક્ત ને ફક્ત બનાસ નદીને રેત કાઢવાનો એક ફેક્ટરી બનાવી નાખી છે. અને અમરાભાઈ, આ તમે જે વાત કરો છો કે બહુ ખરેખર અત્યંત ગંભીર છે. આપણા એક વાચક મિત્ર છે બીડી ઓલકિયા, એમણે એવું કહ્યું છે કે આ લોકો એટલે કે સરકાર
ભાજપ ગરીબોને ખાડામાં નાખીને દાટી દેવાનું કામ કરશે. આજે ખાડા જે ખોદો 50,000 ખાડા ખોદવાના છે. તમે દિલીપભાઈ સાચી વાત કરી છે. ફક્ત ને ફક્ત ખાડા રહ્યા ને આ જે ભ્રષ્ટાચાર છે ને ઢાંકેલો ભ્રષ્ટાચાર છે. આ લોકોને ખાડા તો પૂરી નાખવાના છે. 50,000 બનાયા, 5 બનાયા, ખોદવા દેવાનું છે. ખરેખર જે કામ થતું હોય ને સરકારનું એ ઓખની નજરે દેખાવું જોઈએ, એને કામ કહેવાય. આ તો ખાડા પૂરી નાખવાના છે. આ ભ્રષ્ટાચાર મોટા પાયે થશે. એટલે અમે ખેડૂતો પણ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે ભાઈ પશુપાલકોના પૈસાથી ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો. અમરાભાઈ, તમે જે આ વાત કરી રહ્યા છો ને, તો ત્યાંના સ્થાનિક લોકોએ કેટલાક વિડીયો મોકલાવેલા છે. તમે જે વાત કરી રહ્યા છો એને સમર્થન આપતો એ વિડીયો આપણે જોઈએ. એમાં જે તમે વાત કરી રહ્યા છો એ જ એના દ્રશ્યો પણ બતાવે છે. એ પણ આપણે જોઈ લઈએ કે જેથી કરીને તમારી વાતને એક સમર્થન મળી શકે. આ શોષણ કુવીવાળા ભાઈઓ આવીને બધાને ડફોળ બનાવે છે અને 2 ફૂટનો ખાડો રેતીથી બુરી અને આ લોકો કામ કરે છે. ફોગટનું શંકર ચૌધરીને ખબર પડે એવો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખરેખર તો આ રીતે હોવું જોઈએ. એમનો કહેવાનો મતલબ એ છે કે આ રીતે જો પાણી બોરની અંદર ભૂગર્ભમાં ઊંડે સુધી લઈ જાય તો જ થાય. આ બીજો વિડીયો સરકાર શોષ કૂવો બનાવ્યો છે. સુલાકન સરકારે કેટલી ગાંડી છે અને ડેરી વાળા પણ કેટલા ગાંડા છે. પાણી ભરવા માટે ખપસીમાં તો પાણી નહીં ભરાય. આ કોઈ સુલાકન પાણી ભરાવા દે? દેખો. તો આ અમરાભાઈ, તમે જે વાત કરો છો એ જ વાત આ ખેડૂતો પણ કરી રહ્યા છે. ત્યાંથી જે વિડીયો મૂકેલા છે દિલીપભાઈ, ખેડૂતો ઉડાડી રહ્યા છે. અત્યારે ડેરીના માધ્યમથી ખાડા બની રહ્યા ને એ તો થુમડા ઉપર બની રહ્યા છે. પાણી તો નીચા વિસ્તારમાં હોય. અમારા તમામ બનાસકાંઠાના બોર છે ને, બોર બનાવેલા એ તમામ જમીનમાં ખેડૂતે ઊંચા બનાવ્યા હોય એટલે તમામ વિસ્તારની અંદર પાણી પહોંચી શકે. આ લોકોને બોર રિચાર્જ કરવા માટે મોટી પાઇપલાઇન આપવી પડે તો જ શક્ય છે.